તડકી ચમચમ લાગે. આજે મને ને પપ્પાને મન થઈ ગયું હતું લોંગ ડ્રાઈવ ઉપર જવાનું, એટલે કે અમારા બેનો મી ટાઈમ એન્જોય કરવા. તો મમ્મીને ઘરે મૂકીને અમે લોકો નીકળી ગયા હતા બહાર ફરવા. પછી પહેલાં મસ્ત એવી પેટ પૂજા કરી લીધી, કારણ કે બપોરના 12 વાગી ગયા હતા. અમારું કોઈ નક્કી જ નહોતું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, પણ આ મૂર્તિ કઈ જગ્યાએ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો અમે આમ નામ ફરતા ફરતા બેઓ પહોંચી ગયા હતા બહુચરાજી. એમાં પણ આજે તો માતાજીનો વાર એટલે કે રવિવાર હતો અને બહુ ભીડ હતી, છતાં પણ મસ્ત એવા દર્શન થઈ ગયા અમારા. અને આજે તો એવું જ લાગ્યું કે અમારું કંઈ નક્કી જ નહોતું, માતાજીએ બોલાયા અને અમે આવી ગયા ને એવી રીતના. પછી પાછળ ત્યાં વાવ છે, ત્યાં એના પણ દર્શન કર્યા અને પી લીધી મસ્ત એવી ઠંડી ઠંડી છાશ. પાછા નીકળી ગયા ફરતા ફરતા અમે જવા માટે થઈને ઘરે, કારણ કે હવે તો જવું જ પડશે ને. મમ્મીના ફોન આવી ગયા હતા 3-4, અને ત્યાં પણ અમે મસ્ત એન્જોય કરી રહ્યા હતા. મસ્ત સોંગ ચાલતા હતા, હું પપ્પા અમારી વાઇબ લઈ રહ્યા હતા. પછી રસ્તામાં મન થયું કે ચલો થોડુંક એવું ઠંડુ પી લઈએ, એટલે અમે પી લીધી હતી કોફી. અને આજનો દિવસ તો એકદમ બેસ્ટ રહ્યો મારા માટે, કારણ કે પહેલી વાર હું પપ્પા આવી રીતના મસ્ત લોંગ ડ્રાઈવ પર ગયા અને ફૂલ એન્જોય કર્યું.